છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઝેર ગામે 4 મહિના પહેલા ઠાકોર ફળિયામાં આકસ્મિક આગથી 9 મકાનો ભસ્મીભૂત થયા હતા। પરિવારોની ઘરવખરી, રોકડ, સોના ચાંદીના દાગીના બળી જતા તેઓ નિરાધાર બન્યા। વહીવટી તંત્રે સર્વે કર્યું, ધારાસભ્ય સહિત નેતાઓએ મુલાકાત લઈ અને વચનો આપ્યા, પરંતુ સહાય ન મળી। ગ્રામજનોએ 2 વાર રજૂઆત કરી, તંત્ર સામે સહાય આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા। પરિવારો ઝૂંપડામાં રહેવા મજબૂર બન્યા છે। કમોસમી વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જિલ્લા પંચાયતના કરોડો રૂપિયાના સ્વભંડોળમાંથી જોગવાઈઓની અજાણ્યાઈથી રોષ વધ્યો છે। 4 મહિનાથી અમારા છે ને બહુ તકલીફમાં છે અમે, કારણ કે કોઈ સહાય મળી નથી, કોઈ જાતનો લાભ નથી મળ્યો। અને જે નેતાઓ આવ્યા ને એ બધા આવીને ગયા અને કશું પહેલાં કહેતા હતા કે બધું તમને સહાય થઈ જશે, આવાસ મળી જશે, બધું મળી જશે, પણ કોઈ જાતની સહાય ના મળી, કશું જ ના મળ્યું। અને હમણાં બહુ તકલીફમાં છે અમે બધા। કેવી રીતના રહો છો તમે? કેવા ઝૂંપડા? હમણાં તો ઝૂંપડામાં રહીએ છીએ, દેખાય છે પેલો ઝૂંપડા બનેલા છે, અહીંયા આગળ અમે રહીએ છીએ બધા। क्या सहाय अटकी है हूँ से खबर नहीं, कहीं तो गया तो थी जैसे, पण अत्यार सुधी कोई सहाय आपी नहीं। खाली खोटे खोटा वचनों आपीने गया था, अत्यार सुधी कोई सहाय नहीं करी। आ लोग केवी दयनीय स्थिति में रहे छे ए लोग तमे जोई शको छो। आ અને સરકાર તરફથી એવી જ માગણી કરે કે તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય મંજૂર કરીને પાસ કરી આપે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે 9 જેટલા મકાનો એક સાથે ભસ્મીભૂત થયા હતા। નિષ્ઠુર તંત્ર આજ દિન સુધી આ ગરીબ જે પરિવારો છે તેઓને સહાય આપી નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ પરિવારો ઉપર આબ અને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છે। લોકોની મદદ મળી હતી શરૂઆતમાં, પરંતુ તે મકાન બનાવવા લાયક ન હતી। આજે આ 4 માસ વીતી જવા છતાંય આ પરિવારોને મકાન મળ્યું નથી। નેતાઓ જ્યારે આવ્યા ત્યારે મોટા મોટા આશ્વાસનો આપીને ગયા, મકાન બનાવી આપીશું। જ્યારે સરકારની જોગવાઈ છે કે આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આવાસ મંજૂર કરી આપવું અને તેને સહાય આપી, પરંતુ નિષ્ઠુર તંત્રએ આજે 4 માસ વીતી જવા છતાંય આગ લાગી ત્યારે બધા અધિકારીઓ આવ્યા, ત્યારબાદ આ પરિવારોના આંસુ લૂછવા માટે કોઈ પણ આવ્યા નથી। રફીક ધણીવાલા, GSTV।